પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। અરુણાચલ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઈ છે। વિધાનસભા ચૂંટણીમાં 46 બેઠક પર બીજેપીની જીત થઈ છે। એનપીપીની 5 બેઠક ઉપર જીત થઈ છે। 1 બેઠક પર કોંગ્રેસ અને 3 બેઠક પર એનસીપીની જીત થઈ છે। 2 બેઠકો પર પીપીએની જીત થઈ છે। 3 બેઠકો ઉપર અપક્ષ ઉમેદવારો જીત્યા છે। સંવાદદાતા જય ફોન લાઈન પર છે। જય, અરુણાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। શું વધુ અપડેટ, કઈ પાર્ટીનો પરચમ લહેરાયો છે? જી વિભાગની વાત કરવામાં આવે તો અરુણાચલ પ્રદેશની અંદર ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી છે અને ફરી એક વખત અરુણાચલ પ્રદેશની અંદર ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે। ત્યારે આ વખતે વાત કરવામાં આવે તો જે લોકસભા ચૂંટણીનું પરિણામ આવે તે પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ અરુણાચલ પ્રદેશમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે અને પોતાની સરકાર બનાવવા જઈ રહી છે। ત્યારે 60 બેઠકો જે અરુણાચલ પ્રદેશની વિધાનસભાની 60 બેઠકો છે તે 60 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેની અંદર વાત કરવામાં આવે તો 46 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી ની જીત થઈ છે। ત્યારે તેની સ્થાનિક પાર્ટી જે સ્થાનિક છે એનપીઈપી પાર્ટી છે તેની 5 બેઠક પર જીત થઈ છે। મહત્વની વાત એ કહી શકાય કે કોંગ્રેસને માત્ર 1 જ બેઠક તેના ફાળે ગઈ છે, જ્યારે એનસીપીના ફાળે 3 બેઠકો ગઈ છે। એટલે કે કહી શકાય કે જે લોકસભા ચૂંટણીનો જે માહોલ હતો તે માહોલના વચ્ચે જે મતગણતરી 4 જૂને યોજાવા જઈ રહી તે પહેલા અરુણાચલ પ્રદેશની બેઠક અરુણાચલ પ્રદેશ વિધાનસભામાં પણ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીનો દબદબો યથાવત રહ્યો છે। મહત્વની વાત એ કહી શકાય કે 2019ની અંદર જે ભારતીય જનતા પાર્ટીને અરુણાચલ પ્રદેશની 60 બેઠકો પૈકી માત્ર 41 બેઠકો તેના ફાળે ગઈ હતી અને જેની અંદર વાત કરવામાં આવે ત્યારે આ વખતે 2024ની વાત કરવામાં તો 46 બેઠકો તેના ફાળે ગઈ। એટલે કહી શકાય કે 5 બેઠકો 2019 કરતાં આ વખતે 2024ની જે પરિણામની વાત કરવામાં તો 2019 કરતાં 2024નું પરિણામ ભારતીય જનતા માટે ખૂબ જ ફાયદારૂપ બન્યું છે અને તેના વોટ બેંકની અંદર પણ વધારો જોવા મળ્યો છે। બીજી તરફ કહી શકાય કે સિક્કિમની પણ વિધાનસભા ચૂંટણીનું પણ પરિણામ અત્યારે જાહેર થઈ રહ્યું છે। ત્યારે સિક્કિમ બેઠક ઉપર વાત કરવામાં આવે તો સિક્કિમની જે વિધાનસભાની જે 32 બેઠકો હતી તે 32 બેઠકો પર મતદાન યોજાયું હતું અને આજે તેની મતગણતરી હતી। ત્યારે તેની સ્થાનિક જે એસકેએમ પાર્ટી છે તેને 31 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે એસડીએફ પાર્ટી છે તે 1 બેઠક પર જીત મેળવી। જો 2019ની વાત કરવામાં આવે તો એસકેએમ પાર્ટીને 2019ની અંદર માત્ર 17 બેઠકો પર જીત મેળવી હતી અને એસડીએફ પાર્ટીએ 15 બેઠકો પર જીત મેળવી છે। ત્યારે કહી શકાય કે અરુણાચલ પ્રદેશમાં પણ ભારતીય જનતા પાર્ટીનો જે સતત તેમને બીજી વાર તેમની જીત છે અને તેમનો જે જીતનો જે હતું તે તેમને જાળવી રાખ્યો છે અને અરુણાચલ પ્રદેશની અંદર ભારતીય જનતા પાર્ટી પોતાની સરકાર બનાવવા જઈ રહી છે। જી તમામ જાણકારી માટે